Hello student, welcome to Biology by Neha Patel, Standard 12, Chapter number 7, ઉદ્વિકાસ આજનો લેક્ચર નંબર 11. આજે આપણે ટેક્સ્ટબુકનો ટોપિક નંબર 7.7 હાર્ડી વેનબર્ગ સિદ્ધાંત વિશે ભણીશું. ટેક્સ્ટબુકમાં પેજ નંબર 136 પર આપણે અલગ અલગ વૈજ્ઞાનિકો વિશે સમજી રહ્યા છીએ. ચલો, તો આ જે સિદ્ધાંત છે એ બે વૈજ્ઞાનિક છે જે 1908માં ઇંગ્લેન્ડના હાર્ડી અને જર્મનીના વિનબર્ગ નામના બે વૈજ્ઞાનિકોએ એમના સ્વતંત્ર ફાળા દ્વારા આ જાણકારી આપી છે. એટલે બંનેને જે સ્વતંત્ર રીતે બંનેએ જે સંશોધન કર્યું છે એનું સંશોધન મિક્સ કરી અને જે સિદ્ધાંત લાગુ કરવામાં આવ્યો છે એને હાર્ડી વેનબર્ગ સિદ્ધાંત કહે છે. જ્યારે પણ હાર્ડી વેનબર્ગ સિદ્ધાંત વિશે ભણો છો, તમારા ટૉપિકની શરૂઆત ટેક્સ્ટબુકમાંથી પછી કરું છું, પરંતુ ત્યારે તમને બે શબ્દ હંમેશા એમાં આવડવા જોઈએ. એમાં એક છે જનીન આવૃત્તિ અને બીજું છે જનીન સેતુ. ચલો, તો પહેલાં એ ભણવાની શરૂઆત કરીએ. તમને જનીન આવૃત્તિ સમજાવતા પહેલાં જનીન સેતુ સમજાવું છું. મેન્ડેલિયન વસ્તીમાં હાજર રહેલ જનીનનો કુલ સરવાળો એને જનીન સેતુ કહેવામાં આવે છે. હવે જુઓ કે આપણે મેન્ડલના નિયમ અનુસાર ચેપ્ટર નંબર 5માં આપણે ભણી ગયા છીએ કે ધારો કે કોઈ એક લક્ષણ માટે એક જનીન જવાબદાર છે અને એ જનીનના જેટલા પણ વિકલ્પો હાજર હોય, ધારો કે આપણે સારામાં સારું જે એક સંકરણનો પ્રયોગ જ્યારે પણ જોયું ત્યારે એવું જોયેલું કે ધારો કે વનસ્પતિમાં છોડ એની ઊંચાઈ એને તમે ધારો કે એક લક્ષણ લો છો. સમજાવું અહીંયા. ધારો કે વનસ્પતિમાં છોડની ઊંચાઈ આ એક લક્ષણ છે. તો આ એક લક્ષણ માટે કોઈ એક જનીન જવાબદાર હશે અને આ જનીનના આ લક્ષણના બે વિકલ્પો હશે. આ જે લક્ષણ છે એના બે વિકલ્પો હશે, ઊંચાપણું અને નીચાપણું. બરાબર, આપણે ઊંચાપણા માટે કેપિટલ ટી આપેલો, નીચાપણા માટે સ્મોલ ટી આપેલો. તો આ જે લક્ષણ છે એના આ બે વૈકલ્પિક કારકો થયા. કયા બે વૈકલ્પિક કારક છે? ઊંચાપણું અને નીચાપણું કારક. અને એમાં કેપિટલ ટી અને સ્મોલ ટી એને આપણે એ બંને એલએલ્સ કહીશું. તો અહીંયા એમ કે છે આ મેન્ડેલિયન વસ્તીમાં ધારો કે કેપિટલ ટી અને સ્મોલ ટી એનો જે સરવાળો થાય છે એને જનીન સેતુ કહેવાય. પછી જનીન આવૃત્તિ એટલે શું? તો જનીન સેતુમાં કોઈ એક જનીન એનું પ્રમાણ કેટલું છે એને જનીન આવૃત્તિ કહેવાય. બરાબર છે? એટલે કેપિટલ ટી આવવાની જેટલી શક્યતા છે, કેપિટલ સ્મોલ ટી, એ જે બધા જનીનો જેટલા પણ હાજર છે એનો સરવાળો એને આપણે જનીન સેતુ કહીએ. અને આ જે પણ જનીન સેતુ છે એની અંદર કોઈ એક જનીનની હાજરી એને આપણે એ જનીનની આવૃત્તિ એટલે કે ફ્રીક્વન્સી કહીશું. એમનામ પણ જ્યારે પણ આવૃત્તિ શોધી આપણને ખબર છે કે ધારો ઉદાહરણ તરીકે આપણે આગળ પણ મેથ્સમાં તમે ક્યાંય સમજ્યા હોય તો પી, ક્યુ, સી, ડી બધા સભ્યો હાજર છે. તેમાં પીનું પ્રમાણ કેટલું? તો જે બધા સભ્યો છે એમાં પીનું પ્રમાણ કેટલું એ શોધવું હોય તો પી પ્લસ કુલ જેટલા પણ સભ્યો છે એનો અહીંયા સરવાળો આપણે લઈએ એટલે પીની આવૃત્તિ મળે. અહીંયા પણ એવું જ કરવાનું છે કે જનીન સેતુ એટલે આ બંને જનીનોનો સરવાળો અને જનીન આવૃત્તિ એટલે કોઈ એક જનીનનું પ્રમાણ આ જનીન સરવાળામાં કેટલા ટકા છે એને આપણે એની જનીન આવૃત્તિ કહીશું. તો અહીંયા બંને શબ્દ પહેલાં જનીન સેતુ, ઇંગ્લિશમાં જેને જીન પૂલ કહે છે, કે મેન્ડેલિયન વસ્તીમાં હાજર રહેલ જનીન એનો કુલ સરવાળો. જનીન આવૃત્તિ એટલે કે જનીન સેતુ, બરાબર છે, એટલે કે કુલ જેટલા પણ જનીન છે એ, એટલે કે વસ્તી, એમાં જે તે જનીન કોઈ એક જનીનની વાત કરી રહ્યા છે એનું પ્રમાણ એને આપણે શું કહીશું? જનીન આવૃત્તિ કહીશું. હવે અહીંયા કહે છે કે આપેલ વસ્તીમાં આપણે જનીનના વૈકલ્પિક કારકો, આપણે કોઈ એક જનીન જોયું, હમણાં જ આપણે વનસ્પતિનું ઉદાહરણ લીધું કે વનસ્પતિમાં ઊંચાઈ માટે જે પણ જનીન જવાબદાર છે તો એના બે વૈકલ્પિક કારકો હશે. ઊંચાપણા માટે એક જનીન જવાબદાર કેપિટલ ટી, નીચાપણા માટે એક જનીન જવાબદાર જેને સ્મોલ ટી કહીએ. બરાબર? કે પછી એનું જનીન સ્થાન એટલે કે લોકસની આવૃત્તિ શોધી શકાય છે. લોકસ વિશે પણ મેં ચેપ્ટર નંબર 5 અને 6માં તમને સમજાવ્યું છે કે આ દરેક જનીન છે એ રંગસૂત્રો પર એક ચોક્કસ સ્થાન રોકે છે, એને એનું જનીન સ્થાન અથવા લોકસ કહે છે. જેમ કે ધારો કે આપણને ખબર છે કે આ રીતે રંગસૂત્ર જોડમાં હોય, આપણે દ્વિકીય સજીવોની વાત કરીએ છીએ,
ધારો કે અહીંયા કેપિટલ ટી હાજર છે, સેમ એ જ જગ્યાએ અહીંયા કેપિટલ ટી હોય અથવા સ્મોલ ટી હોઈ શકે, તો એને આપણે એનું જનીન સ્થાન કહીએ છીએ. બરાબર, તો એ આપણે આગળ સમજી ચૂક્યા છીએ. ઇન શોર્ટ આટલો પોઈન્ટ અહીંયા તમને સમજ્યા છે. અહીંથી તમારો ટેક્સ્ટબુકનો પોઈન્ટ સ્ટાર્ટ થાય છે કે આપેલ વસ્તીમાં આપણે જનીનના વૈકલ્પિક કારકો એટલે કે એના LLC એ કે પછી એનું જનીન સ્થાન એની શું શોધી શકીએ છીએ? પહેલાં તો આવૃત્તિ શોધી શકીએ છીએ, જેને આપણે કહીશું જનીન આવૃત્તિ. હવે તમે જનીન આવૃત્તિ શોધ્યા બાદ અહીં તમને ખાસ એક માહિતી આપે છે કે આ જે હાર્ડી અને વિનબર્ગ એનું અવલોકન છે, એનું સંશોધન છે. એક તો જનીન સેતુ એટલે કોઈ પણ વસ્તીમાં હાજર જનીનનો કુલ સરવાળો, જનીન આવૃત્તિ એટલે કે કુલ સરવાળો અથવા જે વસ્તી છે એમાં કોઈ એક જનીન એનું પ્રમાણ, એને આપણે જનીન આવૃત્તિ કહીએ. અને કોઈ પણ જનીનની આવૃત્તિ આ રીતે શોધી શકાય છે. કઈ રીતે શોધી શકાય એના માટે એણે સૂત્ર પણ આપેલું છે. પરંતુ એણે બીજી એક મહત્ત્વની વસ્તુ કહી કે જનીન આવૃત્તિ લગભગ કેવી રહે છે? સ્થાયી, અને પેઢી દર પેઢી સ્થિર જળવાઈ રહે છે. હવે એ સમજીએ. ધારો કે અહીંયા હું તમને એક ઉદાહરણ આપું છું. કોઈ પણ ઉદાહરણ તમે લઈ શકો છો, વનસ્પતિવાળું પણ લઈ શકો, કારણ કે આપણે સજીવની વાત કરી રહ્યા છીએ. અહીં ધારો કે વનસ્પતિનું ઉદાહરણ આપણે વારે વારે બહુ લીધું છે, તો અલગથી આપણે મનુષ્યના ધારો કે આંખોના રંગ માટેનું લઈએ. ધારો કે આવું છે નહીં, આવા કોઈ નામથી આપવામાં આવતું નથી, હું તમને ખાલી સમજાવું છું. ધારો કે મનુષ્યમાં આંખોનો રંગ એ એક લક્ષણ છે, બરાબર, અને આ લક્ષણ એના માટે કોઈ જનીન જવાબદાર હોય. આ લક્ષણના બે વૈકલ્પિક કારકો છે કે કાળી આંખો અને ભૂરી આંખો. હવે કાળી આંખો માટે જવાબદાર જનીન ધારો કે કેપિટલ એ છે, ભૂરી આંખો માટે જવાબદાર જનીન ધારો કે સ્મોલ એ છે. આપણને ખબર છે કે મોટે ભાગે કાળી આંખો આવવાનું પ્રમાણ વધારે છે. તો ધારો કે હું અહીંયા પર્સન્ટેજમાં કહું કે આની આવૃત્તિ નથી કહેતી, ખાલી પર્સન્ટેજમાં કે આ 70% ધારો કે કાળી આંખો આવે છે, બાકીના 30% ધારો કે ભૂરી આંખો છે. આપણને ખબર છે કાળી આંખો આવવાનું પ્રમાણ છે, બરાબર. આ તો અહીં તમને પ્રમાણ કીધું છે. પરંતુ તમે જ્યારે પણ એની આવૃત્તિ શોધો, આવૃત્તિનો મતલબ કે આનું જે પ્રમાણ અને આનું જે પ્રમાણ એનું સરવાળો કરો, એટલે એ પ્લસ સ્મોલ એ એટલે એને જનીન સેતુ કહેવાય. એમાં કેપિટલ એનું પ્રમાણ કેટલું એ શોધી શકાય. એ રીતે સ્મોલ એ છે એનું પ્રમાણ કઈ રીતે શોધી શકાય? તો આ રીતે આપણને સ્મોલ એની જનીન આવૃત્તિ મળે અને આ રીતે કેપિટલ એની જનીન આવૃત્તિ મળે. અહીં તો હું તમને ખાલી એટલું સમજાવું છું કે તમે જનીન આવૃત્તિ આ રીતે શોધી શકો, બરાબર. આ ટકાવારીમાં પ્રમાણ આપ્યું છે તો એના પરથી પણ જનીન આવૃત્તિ શોધી શકાય. હવે ધારો કે મેં જનીન આવૃત્તિ શોધી, કઈ રીતે શોધાય આગળ આપણે જોવાનું છે. અને ધારો કે આની જનીન આવૃત્તિ પી છે, આ જનીન છે અને આને જનીન આવૃત્તિ કહું છું, ખાસ ધ્યાન રાખજો. ચલો, કેપિટલ એ આવવાની જનીન આવૃત્તિ ધારો કે પી છે અને સ્મોલ એ છે એની જનીન આવૃત્તિ ક્યુ છે. તો હવે તમને કહે છે કે જે પણ જનીન આવૃત્તિ છે એ લગભગ કેવી રહે છે? સ્થાયી રહે છે. એટલે જનીન આવૃત્તિ બદલાતી નથી અને પેઢી દર પેઢી પણ સ્થિર જળવાઈ રહે. એટલે આ વસ્તીમાં એના પછીની પેઢીમાં પણ એવું જ થાય કે કાળી આંખોનું પ્રમાણ 70% રહે, ભૂરી આંખોનું પ્રમાણ 30% રહે. ઓબ્વિયસલી સમજી શકાય, કારણ કે પેઢી દર પેઢીએ જનીનો ટ્રાન્સફર થવાની શક્યતા પણ એટલી જ હોય, બરાબર. એટલે અહીં આ શબ્દ ખાસ ધ્યાન રાખવાનો કે જનીન આવૃત્તિ સ્થાયી હોય છે અને પેઢી દર પેઢી કેવી જળવાઈ રહે છે? સ્થિર જળવાઈ રહે છે. હવે તમને કહે છે કે જે હાર્ડી-વેનબર્ગ સિદ્ધાંત છે એને બીજગણિત સૂત્રના ઉપયોગથી જાણી શકાય છે. આગળ જ આપણે કહ્યું કે હાર્ડી અને વિનબર્ગ નામના વૈજ્ઞાનિકે એનો જે પણ સિદ્ધાંત છે કે જનીન આવૃત્તિ શોધી શકાય, જનીન આવૃત્તિ લગભગ સ્થાયી રહે અને પેઢી દર પેઢી સ્થિર જળવાઈ રહે. અને જનીન આવૃત્તિ કોઈ વસ્તીમાં કઈ રીતે શોધી શકાય? તો એમણે મેથ્સનું એમાં સમીકરણ આપેલું છે, એટલે બીજગણિતીય સૂત્ર દ્વારા એને શોધી શકાય છે. ચલો, એકચ્યુઅલી એમનો સિદ્ધાંત શું છે? એમ કહે છે કે વસ્તીમાં વૈકલ્પિક કારકો, એટલે કોઈ પણ જે વૈકલ્પિક કારક હોય, કાળી આંખો કે પછી ભૂરી આંખો, બરાબર, એની આવૃત્તિ સ્થિર રહે છે અને પેઢી દર પેઢી અચળ જળવાઈ રહે છે. આ એમનો સિદ્ધાંત છે. જનીન સેતુ શું છે આગળ આપણે સમજી ગયા છીએ, તથા ટેક્સ્ટબુકમાં આપે છે. તો અહીંયા સમજીએ કે વસ્તીમાં કુલ જનીનો અને જે તેના વૈકલ્પિક કારકો છે એ બધાનો જે સરવાળો છે કે જે અચળ જળવાઈ રહે છે, જેને જનીન સેતુ અથવા શું કહેવાય છે? જીન પૂલ કહે છે. અને આગળ જ આપણે કીધું કે કોઈ પણ વસ્તીમાં બધા જ જનીન સ્થિર જળવાઈ રહે છે, સ્થાયી જળવાઈ રહે છે. એનું મતલબ કે જનીનનું પ્રમાણ બદલાતું નથી, એટલે તેને શું કહેવાય છે? જનીનિક સંતુલન કહે છે. સમજાય છે? જનીનો સમતુલનમાં રહે છે એટલે એને શું કહેવાય છે?
જનીનિક સમતુલન કહે છે. આગળ કહે છે કે બધા જ વૈકલ્પિક કારકો એનો આવૃત્તિનો સરવાળો 1 રહે છે. ચલો આગળ મેં સમજાવ્યું કે ધારો કે એ નામનું જનીન છે, એની આવૃત્તિ પી છે. સ્મોલ એ નામની જનીન છે, એની આવૃત્તિ ધારો કે ક્યુ છે, તો પી પ્લસ ક્યુ એનો સરવાળો 1 રહે, એટલે પી પ્લસ ક્યુ ઇક્વલ ટુ 1. આના કારણોસર શું થાય કે તમને કોઈ એક જનીનની આવૃત્તિ આપેલી હોય તો તમે કોઈ બીજા જનીનની આવૃત્તિ શોધી શકો છો. અહીંયા જ આપણે જોઈ શકીએ કે ધારો કે મને એમ કીધું કે પી બરાબર એટલે કે કેપિટલ એક જનીન છે, એની આવૃત્તિ કે જેને આપણે પી કહી છે એ ધારો કે 0.7 છે. ક્યુ નથી આપેલું તો ઇઝીલી આપણે શોધી શકીએ કે પી પ્લસ ક્યુ ઇક્વલ ટુ 1. અહીંયા પીમાં 0.7 પ્લસ ક્યુ ઇક્વલ ટુ 1 એટલે ક્યુ ઇક્વલ ટુ 1 માઇનસ 0.7. તો અહીં તમે જોઈ શકો કે ક્યુ ઇક્વલ ટુ 0.3 આપણને મળી જાય. એટલે આ તમને શબ્દ કહે છે કે આપેલ વસ્તીમાં વૈકલ્પિક કારકો, બે વૈકલ્પિક કારકો કયા છે? કેપિટલ એ અને સ્મોલ એ. કેપિટલ એની જનીન આવૃત્તિ એને આપણે પી કીધું, સ્મોલ એની જનીન આવૃત્તિ એને ક્યુ કીધું. ધારો કે તમે એક જાણો છો તો બીજું કઈ રીતે શોધી શકાય? કારણ કે આ બંનેના જનીનો એની આવૃત્તિ એ 1 થાય એનો સરવાળો. ચલો આગળ તમને કહે છે, ઉદાહરણ તરીકે અહીંયા સમજીએ. એ જ વસ્તુ તમને સમજાય છે. અહીંયા કોઈ એક લક્ષણ કોઈ પણ લઈ લીધું છે. હવે તમે સમજી શકો કે કોઈ એક જનીન છે, કોઈ પણ લક્ષણ લઈ લીધું. આપણે ધારો કે આંખોનો રંગ લીધો કે પછી વનસ્પતિની ઊંચાઈ લીધી. કોઈ એક જનીન એના 2 વૈકલ્પિક કારકો હોય, એટલે 2 વૈકલ્પિક કારકો, ધારો કે વનસ્પતિની ઊંચાઈ લઈ લો તો 2 વૈકલ્પિક કારકો કયા છે? ઊંચાપણું અને નીચાપણું. મનુષ્યની આંખોનો રંગ લઈ લો તો 2 ઓપ્શન કયા છે? કાળી આંખો, ભૂરી આંખો. બરાબર. તો અહીંયા કોઈ પણ એક જનીન એના 2 વૈકલ્પિક કારકો એ કીધા છે, કેપિટલ એ અને સ્મોલ એ. હવે એ અને સ્મોલ એ બંનેની જનીન આવૃત્તિ શોધી શકાય. તો એ જનીન છે એટલે એ નામનો જે વૈકલ્પિક કારક છે એની વ્યક્તિગત આવૃત્તિ એને આપણે પી કહીએ, સ્મોલ પી. અને સ્મોલ એ વૈકલ્પિક કારક છે એની વ્યક્તિગત આવૃત્તિ ક્યુ કહીએ. આ જ જનીન આવૃત્તિ થઈ. કોઈ પણ એક જનીન એનું પ્રમાણ કેટલું છે એને આપણે જનીન આવૃત્તિ કહીએ. તો એનું વ્યક્તિગત પ્રમાણ જાણી શકીએ તો એને આપણે એની જનીન આવૃત્તિ કહીએ ને એને નામ આપ્યું છે પી. સ્મોલ એ, અહીં ખાસ ધ્યાન રાખજો, એ અને સ્મોલ એ આવૃત્તિ નથી. એ અને સ્મોલ એ કોઈ પણ એક જનીનના 2 વૈકલ્પિક કારકો કીધા છે. આ વૈકલ્પિક કારકની આવૃત્તિ ધારો કે સ્મોલ પી છે, તો સ્મોલ એ નામનું જનીન છે એની વૈકલ્પિક આવૃત્તિ ધારો કે ક્યુ છે. આપણો સિદ્ધાંત શું કહે છે કે 2 વૈકલ્પિક કારકો એની જનીન આવૃત્તિનો સરવાળો 1 થાય. એટલે આ 2 વૈકલ્પિક કારકો એની જનીન આવૃત્તિ પી અને ક્યુ, તો પી પ્લસ ક્યુનો સરવાળો કેટલો રહે? 1 રહે. આપણો સિદ્ધાંત કહે છે. બરાબર. અને જ્યારે આપણને ખબર છે કે 50-50% હોય ત્યારે તો આ પ્રમાણ તમે એક્ઝેક્ટલી જળવાઈ શકે. એમ કહું કે બંને, હું એમ કહું કે કેપિટલ એ અને સ્મોલ એ બંને જનીનો સરખા પ્રમાણમાં છે ધારો કે, તો અને તમને કોઈ એકની જનીન આવૃત્તિ ન આપું તો આપણે સિમ્પલી સમજી શકીએ કે 50%માં કેપિટલ એ, 50%માં સ્મોલ એ. તો ત્યારે બંને આપણે 50-50% લઈ અને ગણી શકીએ છીએ. ચલો હવે આપણે આગળ પોઈન્ટ પર આવીએ કે ધારો કે આ 2 છે, 2 વૈકલ્પિક કારકો છે. દ્વિકીય સજીવોમાં ખબર છે આપણને કે કોઈ પણ જનીન છે એ હંમેશા જોડમાં રહે છે. એટલે એવું થઈ શકે કેપિટલ એ આવી શકે, સ્મોલ એ આવી શકે, અથવા કેપિટલ એ સ્મોલ એ આવી શકે. આપણને માહિતી ખબર જ છે અને આના માટે વારે વારે આપણે રિપીટ નથી કરવું. આપણે ચેપ્ટર નંબર 5 સારી રીતે ભણી ગયા છીએ. આપણને ખબર જ છે કે ધારો કે 2 ઓપ્શન છે, કેપિટલ ટી અને સ્મોલ ટી વાળું ઉદાહરણ પણ આગળ આપણે જોયું. તો એના પરથી આપણને એ પણ ખબર પડે. આગળ આપણે જ્યારે પણ વનસ્પતિમાં ઊંચાઈ માટે જોયું છે કે કેપિટલ ટી એ ઊંચાપણા માટે જવાબદાર છે, પછી નીચાપણા માટે ધારો કે સ્મોલ ટી જવાબદાર છે. તો આપણને ખબર છે કે શક્યતા શું છે? કેપિટલ ટી હોઈ શકે, સ્મોલ ટી હોઈ શકે, કે પછી કેપિટલ ટી સ્મોલ ટી આવા છોડ હોઈ શકે. એ જ રીતે અહીંયા પણ એવું જ કહે છે કે ધારો કે 2 જનીન કે એ છે, એક જનીન સ્મોલ એ છે. બરાબર છે. એની જનીન આવૃત્તિ સ્મોલ પી છે, આની જનીન આવૃત્તિ સ્મોલ ક્યુ છે. શક્યતા ફરી અહીંયા પણ એવી જ રહે. કેપિટલ એ હોઈ શકે, સ્મોલ એ હોઈ શકે, અથવા કેપિટલ એ સ્મોલ એ હોઈ શકે. ચલો તો આની જનીન આવૃત્તિ શોધવી હોય, કેપિટલ એ કેટલું પ્રમાણ હશે?
તો એ માટે પી, ફરી એ માટે પી તો પી સ્ક્વેર. સ્મોલ એ એટલે સ્મોલ એ એનું પ્રમાણ કેટલું હશે તો એ માટે ક્યુ તો એને આપણે ક્યુ સ્ક્વેરથી ગણી શકીએ. આને કઈ રીતે ગણવું તો એના માટે આપણે બીજગણિતીય સૂત્ર ખબર છે આપણને, પી પ્લસ ક્યુ એનો સ્ક્વેર શોધવો હોય તો આપણે પી સ્ક્વેર પ્લસ 2pq પ્લસ ક્યુ સ્ક્વેર ગણી શકીએ. બરાબર. અને અહીંયા આપણે એમ કીધું છે આગળ જ કે પી પ્લસ ક્યુ તો સરખું થાય જ છે, પણ આ જેટલા પણ પ્રકાર હોય એનો સરવાળો એક થાય તો પી સ્ક્વેર પ્લસ 2pq પ્લસ ક્યુ સ્ક્વેર એના બરાબર પણ એક જ થાય. તો અહીંયા આનું પ્રમાણ જાણતા હોય એ શું મૂકી દો, આનું ધારો કે તમે નથી જાણતા, અહીંયા આનું પ્રમાણ જાણતા હોય એ મૂકી દો તો 1માંથી એનો આન્સર શોધી શકાય. પણ અહીંયા ધારો કે તમારે આ રીતે જોવું હોય તો આ પ્રમાણ આવ્યું કેટલું 2pq, કારણ કે આ કેપિટલ એ માટેનું પ્રમાણ બતાવે છે, આ સ્મોલ એ માટેનું પ્રમાણ બતાવે છે અને આ કેપિટલ એ સ્મોલ એ માટેનું પ્રમાણ બતાવે છે. તો ફરી એકવાર રિપીટ કરી લઈએ કે એ દ્વિકીય સજીવોની વસ્તીમાં એ વ્યક્તિગત સજીવોની આવૃત્તિ પી સ્ક્વેર રહે, કારણ કે એ છે એની પી છે, સ્મોલ એ આવવાની શક્યતા કેટલી છે ક્યુ છે, પણ આપણને ખબર છે કે દ્વિકીય સજીવો કેપિટલ એ હોય અથવા સ્મોલ એ હોય અથવા કેપિટલ એ સ્મોલ એ હોય. તો કેપિટલ એ પી સ્ક્વેર પી ઇન્ટુ પી, સ્મોલ એ 2 વાર ક્યુ તો ક્યુ સ્ક્વેર, પણ કેપિટલ એ અને સ્મોલ એ આવવાની શક્યતા કેટલી તો એને 2pqથી દર્શાવાય. કેમ કે આપણું ગણિતીય સૂત્ર છે પી પ્લસ ક્યુ સ્ક્વેરનું જે દ્વિપદી સૂત્ર છે એ પી સ્ક્વેર પ્લસ 2pq પ્લસ ક્યુ સ્ક્વેર ઇક્વલ ટુ અહીંયા આપણે કીધું કે ત્રણેય પ્રકારનો સરવાળો કેટલો રહે 1 રહે. તો આ કેપિટલ એનું પ્રમાણ દર્શાવે, આ સ્મોલ એનું પ્રમાણ દર્શાવે અને આ છે એ તમને કેપિટલ એ સ્મોલ એનું પ્રમાણ દર્શાવે. આ કેપિટલ એનું, આ સ્મોલ એનું અને આ કેપિટલ એ સ્મોલ એનું પ્રમાણ દર્શાવે છે. બરાબર. તો આ રીતે તમે કોઈ પણ આવૃત્તિ શોધી શકો છો. ચલો, જ્યારે માપવામાં આવતી આવૃત્તિ અપેક્ષિત મૂલ્યથી ભિન્ન હોય, ચલો હવે આમાં એક્સપેક્ટેશન હોય જ આપણને કે આ પ્રમાણ આટલું છે, કારણ શું આગળ જ કીધું કે જનીન આવૃત્તિ સ્થિર છે, સ્થાયી છે અને પેઢી દર પેઢી કેવી રહે, અચળ જળવાઈ રહે. પરંતુ કોઈ કારણસર એવું થયું કે આપણે જનીન આવૃત્તિ માપી અને આપણું એક્સપેક્ટેશન હોય, કારણ કે પેઢી દર પેઢી જનીન આવૃત્તિ તો સરખી જ જળવાઈ રહી છે, પરંતુ જો એના કરતાં કંઈક ભિન્નતા આવી તો આ જુદાપણું ઉદ્વિકાસ્ય ફેરફારની વ્યાપકતા દર્શાવે છે. સિમ્પલ વસ્તુ છે, કોઈ પણ જનીનો જેવા છે એવા ને એવા પેઢી દર પેઢી જળવાઈ રહે છે, એનો મતલબ કે કોઈ ચેન્જ આવ્યો નથી. અહીં હંમેશા ફરી પાછું ભિન્નતા શબ્દ લાગુ પડ્યો કે કોઈ એક પેઢીમાં આપણે પેઢી દર પેઢી ધારો કે અભ્યાસ કરતા હોય, ચલો જોઈએ, ધારો કે કોઈ અહીંયા એક પેઢી છે, પછી બીજી પેઢી છે, પછી ત્રીજી પેઢી, ચોથી પેઢી, વર્ષો સુધી આ પેઢી આવી અને અત્યારે ધારો કે આ વર્તમાન પેઢી આવે છે. હવે આપણું એક્સપેક્ટેશન હોય જ કે કોઈ એક જનીનની આવૃત્તિ આટલી જ હોવી જોઈએ. ધારો કે અહીંયા કોઈ પણ એક્સ જેટલી જળવાઈ રહે વર્ષો સુધી, પણ કોઈ કારણસર ઘણા વર્ષો પછી અહીંયા એક્સના બદલે કંઈક પ્રમાણ અલગ આવ્યું, એનો મતલબ કે પ્રમાણ જે હોવું જોઈએ એના કરતાં કંઈક શું આવે છે, ભિન્ન આવે છે. આવું નવું છે એનો મતલબ કે સરખાપણું જળવાઈ રહે છે, આનો મતલબ કે ભિન્નતા, અને ભિન્નતા છે એનો મતલબ કે જનીન બદલાયું છે, લક્ષણો બદલાયા છે અને જે તમને ઉદ્વિકાસની વ્યાપકતા દર્શાવે છે કે અહીં દર્શાવે છે કે આ ચેન્જ આવ્યો છે, એનો મતલબ કે ઉદ્વિકાસ થશે. હવે જુઓ કે જનીનિક સમતુલા, આગળ જ આપણે કહ્યું કે પેઢી દર પેઢી જનીન આવૃત્તિ અને જનીન સેતુ એ અચળ જળવાઈ રહે છે, જેને આપણે જનીનિક સમતુલન કહે છે. હાર્ડી-વિનબર્ગ સમતુલા કે જનીનિક સમતુલા એને કહેવાય છે, કારણ કે હાર્ડી-વિનબર્ગે એમ જ કીધું કે જનીનની આવૃત્તિ સ્થાયી જળવાઈ રહે. બરાબર છે. તો અહીંયા તમને કહે છે કે જનીનિક સમતુલા કે પછી હાર્ડી-વિનબર્ગ સમતુલા જે પેઢી દર પેઢી સરખી જળવાઈ રહે છે, એમાં કંઈક ખલેલ પહોંચે. આગળ જ કીધું મેં કે પહેલી પેઢી, બીજી પેઢી, ત્રીજી પેઢી, એમાં જનીન સમતુલા સરખી જ જળવાઈ રહે. એને જ હાર્ડી-વેનબર્ગે જ એવું જ કીધેલું છે ને કે બધા જનીનો સરખા છે ને અચળ જળવાય છે, એનો મતલબ કે એ જનીન સમતુલા માટે શબ્દ આપણે હાર્ડી-વેનબર્ગ સમતુલા વાપરી. પણ જો એ હાર્ડી-વેનબર્ગ સમતુલા કે જનીનિક સમતુલા જે પેઢી દર પેઢી અચળ જળવાઈ રહે છે એમાં કંઈક ખલેલ પહોંચી, એનો મતલબ કે જે અપેક્ષિત હતી એટલી જનીન આવૃત્તિ ન આવી, બરાબર, તો એ કોના કારણે હોય, એટલે કે કોઈ એક વસ્તીના વૈકલ્પિક કારકની આવૃત્તિમાં એમાં શું થયો છે, ફેરફાર થયો છે.
અને એના ફેરફાર થયો છે, ભિન્નતા આવી છે જનીનમાં, એટલે એ પ્રમાણ એટલું જળવાતું નથી, બરાબર. અને ફેરફારના પરિણામ સ્વરૂપ જ શું થાય છે? ઉદ્વિકાસ થાય છે. એવું અર્થઘટન હાર્ડી-વેનબર્ગે કર્યું છે. ઇન શોર્ટ, હાર્ડી-વેનબર્ગે જનીનિક સમતુલા શોધી પછી કહે છે, આપણે તો ઉદ્વિકાસમાં સમજવાનું છે એનું મહત્ત્વ શું છે, પછી હાર્ડી-વેનબર્ગ કહે છે કે આ જે સમતુલા છે એ ખરેખર પેઢી દર પેઢી અચળ જળવાઈ રહે છે, પણ જ્યારે પણ આ સમતુલામાં કંઈક ખલેલ પહોંચે કે ભિન્નતા આવે તો એનો મતલબ કે કંઈક જુદાપણું આવ્યું છે, વૈકલ્પિક કારકોનું પ્રમાણ બદલાયું છે, અને એ દર્શાવે છે કે કંઈક ફેરફાર થયો છે, અને આ ફેરફાર એ ઉદ્વિકાસના ચિહ્ન સ્વરૂપે છે. સ્ટુડન્ટ, એકવાર તમને ખાસ એક ધ્યાન દોરી દઉં કે આજનો જે આપણે હાર્ડી-વેનબર્ગ સિદ્ધાંત સમજી રહ્યા છીએ બહુ જ મહત્ત્વનો છે. મારા દરેક શબ્દ પર ખાસ ધ્યાન આપજો. અને અહીંયા જે મેં પોઈન્ટ દર્શાવ્યો છે એ રીતે, કારણ કે ઘણીવાર બોર્ડમાં આને લગતો ક્વેશ્ચન એકાદો આવવાની શક્યતા રહે જ છે, ઘણીવાર પૂછાયેલો છે. કઈ રીતે પૂછવો, કારણ કે ટેક્સ્ટ બુકમાં સળંગ જઈ રહ્યા છીએ, મેં પોઈન્ટ પાડીને તમને દર્શાવેલો છે કે કઈ રીતે પૂછવું. અત્યાર સુધીમાં આપણે આજના લેક્ચરમાં પેજ નંબર 136 પર પૂરું કર્યું છે. હવે આપણે પેજ નંબર 137 પર આવી રહ્યા છીએ, સેકન્ડ પેરેગ્રાફ. અહીંયા તમારે જે પોઈન્ટ પાડવાનો છે એ છે કે હાર્ડી-વેનબર્ગ સમતુલા એને અસર કરતા 5 ઘટકો. આ રીતે પણ ક્વેશ્ચન પૂછાય છે, એટલે મેં પહેલાં 5 ઘટકોનું લિસ્ટ આપી દીધું છે. ટેક્સ્ટ બુકમાં છે જ, પરંતુ તમારે પોઈન્ટ આઉટ કરવું હોય તો નોટ્સ અહીંયા આ રીતે સારી રીતે બનાવી અને જોઈ લેશો, બરાબર છે. આપણે એમ કીધું કે હાર્ડી-વેનબર્ગ એવું કહે છે કે જનીનો પેઢી દર પેઢી અચળ જળવાઈ રહે, સ્થિર જળવાઈ રહે, અને આને જ આપણે જનીનિક સમતુલન કહ્યું. હવે તમને એમ થશે કે વારે વારે આ શબ્દ, કારણ શું કે આ પરફેક્ટલી તમને ખબર હોવી જોઈએ. હવે આગળ જ કીધું કે જો એ સમતુલામાં કંઈક ફેરફાર થાય તો એનો મતલબ એ ઉદ્વિકાસ થાય છે. તો ફેરફાર થવા માટે કયા જવાબદાર ઘટક છે? હાર્ડી-વેનબર્ગ સમતુલાને અસર કોણ કરે છે એની વાત કરે છે. કારણ કે હાર્ડી-વેનબર્ગ સમતુલા એ અચળ તો જ જળવાઈ રહે કે કંઈ ફેરફાર ન થાય. તો આ બધા જે ઘટકો છે એ સમતુલાને ડિસ્ટર્બ કરે છે, એને લોકો ખલેલ પહોંચાડે છે. ખલેલ પહોંચાડે છે એટલે ઉદ્વિકાસ થાય છે. ઇન શોર્ટ કે આ 5 ઘટકો એ હાર્ડી-વેનબર્ગ સમતુલાને ખલેલ પહોંચાડતા ઘટકો છે. અસર કરતા તો કીધો છે, પણ અહીં ખાસ આ શબ્દ પણ ધ્યાન રાખજો, ક્વેશ્ચન તરીકે પૂછાય તો. કારણ શું? ફરી રિપીટ કરું છું કે હાર્ડી-વેનબર્ગની સમતુલામાં ખલેલ પહોંચે એટલે કે ભિન્નતા આવે તો ઉદ્વિકાસ થાય. તો આ કેમ ખલેલ પહોંચે છે? નહીંતર તો આપણે શું કીધું કે પેઢી દર પેઢી અચળ જ જળવાઈ રહે. તો એ ભિન્નતા આવવા માટે આ 5 ઘટકો જવાબદાર છે. તો એનો મતલબ કે હાર્ડી-વેનબર્ગ સમતુલન એને ખલેલ પહોંચતા આ પરિબળો છે, અને ખલેલને કારણે ઉદ્વિકાસ થાય છે. તો એનો મતલબ કે આ 5 પરિબળ ઉદ્વિકાસ માટે પણ જવાબદાર છે. એટલે અહીંયા આ 2 પોઈન્ટ સારી રીતે સમજજો. ચલો, 5 પોઈન્ટ એકવાર રિપીટ નામ બોલી જાઉં છું. જનીન સ્થળાંતર અથવા જેને જનીન પ્રવાહ, આ 2 વચ્ચે થોડો ફેર છે, જ્યારે સમજાવું ત્યારે કહું છું. જનીનિક વિચલન, ત્રીજો પોઈન્ટ છે વિકૃતિ, ચોથો છે જનીનિક પુનઃસંયોજન, અને 5મો છે પ્રાકૃતિક પસંદગી. આમાંના ઘણા વિષય આપણે ભણી ગયા છીએ અને ઘણા વિષય બાકી છે, તો એક એક વિષય ભણવાની શરૂઆત કરીએ. ફરી એકવાર અહીંયા લખીને પણ દર્શાવી દઉં છું. અહીંયા આ ટોપિકને અનુલક્ષીને જ આ વસ્તુની વાત કરીએ છીએ કે હાર્ડી-વેનબર્ગ સમતુલાને ખલેલ પહોંચાડતા અને ઉદ્વિકાસ માટે જવાબદાર 5 પરિબળોની આપણે વાત કરી રહ્યા છીએ. ચલો, 1 બાય 1 એક પરિબળ વિશે. આપણું પહેલું પરિબળ શું હતું? જનીન સ્થળાંતર. સિમ્પલ વસ્તુ કે જનીન છે એ સ્થળાંતર પામે છે એક વસ્તીમાંથી બીજી વસ્તીમાં, બરાબર. કોઈ એક વસ્તી છે, ઉદાહરણ તરીકે આપણે ફરી પાછું જરૂર પડે આપણે થોડું થોડું ફિગર લઈને દોરતા જઈએ તો આપણને થોડું વધારે આઈડિયા આવે. ધારો કે કોઈ આ એક વસ્તી છે અને ધારો કે આ બીજી વસ્તી છે. ચલો, જનીન સ્થળાંતર દર્શાવવા માટે મેં અહીંયા 2 વસ્તી, ધારો કે આ કોઈ એક વસ્તી છે, આ ધારો કે કોઈ બીજી વસ્તી છે. કોઈ એક વસ્તીમાં ધારો કે કોઈ એક જનીનને મેં આ કલરથી દર્શાવ્યા છે, કોઈ બીજામાં આ રીતે દર્શાવે છે. ધારો કે એવું થાય છે કે કોઈ એક વસ્તી, ધારો કે આ વસ્તી, એમાંથી આ જનીન સ્થળાંતર થઈ અને અહીંયા જાય, તો એનો મતલબ કે અહીંયા આ જનીન નહોતું પણ જોઈ શકાય, બરાબર. તો આને જનીન સ્થળાંતર કહે છે. જુઓ, તમારું ટેક્સ્ટ બુકના વાક્ય પર જઈએ. કોઈ એક વસ્તીના, જ્યારે કોઈ વસ્તીના કોઈ પણ ભાગનું અન્ય વસ્તીમાં સ્થળાંતર થાય છે ત્યારે મૂળભૂત અને નવી વસ્તીની જનીન આવૃત્તિમાં શું થાય? ફેરફાર થાય.
અહીંથી આ જનીન અહીંયા ગયું એટલે આ જનીનમાં પ્રમાણ ઘટ્યું, અહીંયા કોઈ નવા જનીન ઉમેરાયું, તો આ મૂળભૂત જે જનીન કે જે અહીંયા હાજર હતું અહીંયા પણ જનીન આવૃત્તિ આ જનીનની બદલાય અને અહીંયા પણ નવા જનીનો અહીંયા આવ્યા છે એટલે અહીંયા પણ જનીન આવૃત્તિમાં શું થાય? ફેરફાર થાય. બરાબર. જો તમને કહે છે કે નવા જનીનો, અહીંયા આના માટે નવા જનીનો છે એ વૈકલ્પિક કારકો, એટલે કે કોઈ પણ આપણે બે વૈકલ્પિક કારક જ લીધા છે, ધારો કે આ રેડ છે અને બ્લુ છે, બે વૈકલ્પિક કારક છે. બરાબર. એનું નવી વસ્તીમાં ઉમેરાય છે એટલે આ ધારો કે આ નવી વસ્તીમાં ગયું, આ કારણ કે અહીંથી અહીં ગયું છે અને આ એક જૂની વસ્તી એમાંથી એ દૂર થાય છે. જ્યારે પણ જનીન સ્થળાંતર થાય છે ત્યારે આપણે એમ કહે છે કે જે પણ જનીન છે કે વૈકલ્પિક કારક છે એ નવી વસ્તીમાં ઉમેરાય છે અને જૂની વસ્તીમાંથી શું થાય છે? દૂર થાય છે. એટલે અહીંયા પણ જનીન આવૃત્તિ બદલાય, અહીંયા પણ જનીન આવૃત્તિ શું થાય? બદલાય. જનીન પ્રવાહ શું છે? કે જ્યારે જનીન સ્થળાંતર વારંવાર થતું રહે, આ પ્રક્રિયા વારંવાર ચાલુ રહે, અહીંથી અહીંયા જતા રહે, આ એક જ સાઈડ, અહીંયા જતું રહે એક જ સાઈડ, તો શું થાય? કે આને ત્યારે જનીન પ્રવાહ શબ્દ તરીકે ઓળખવામાં આવે છે. એકાદ વાર જનીન બદલાઈ જાય છે તો એને જનીન સ્થળાંતર કહીએ છીએ, પણ આ પ્રક્રિયા વારંવાર થાય, જો જનીન સ્થળાંતર વારંવાર થતું રહે તો એના માટે કયો શબ્દ વાપરે છે? જનીન પ્રવાહ શબ્દ વાપરેલો છે. આપણે હમણાં જ કીધું. તો શું થાય કે આ વસ્તીમાં પણ સમતુલામાં ખલેલ પહોંચે, આ વસ્તીમાં પણ સમતુલામાં ખલેલ પહોંચે તો આપણે કહી શકીએ કે જનીન પ્રવાહ અથવા જે જનીન સ્થળાંતરણ છે એ હાર્ડી-વેઇનબર્ગ સમતુલાને ખલેલ પહોંચાડે છે અને અહીંયા ચેન્જીસ થાય છે એટલે અહીંયા નવા લક્ષણો ઉત્પન્ન થવાની શક્યતા રહે, એટલે અહીંયા ઉદ્વિકાસ થઈ શકે છે. સેકન્ડ પોઈન્ટ છે જનીનિક વિચલન. અહીંયા જનીનિક વિચલન કે જેને આપણે ઇંગ્લિશમાં જેનેટિકલ ડ્રિફ્ટ કહીએ, ઘણીવાર જનીનિક ડ્રિફ્ટ તરીકે પણ ઓળખાય છે. ચલો પહેલાં તો આના વિશે જ્યારે પણ પૂછાય ત્યારે 2-3 બાબતો અહીંયા જે MCQમાં પૂછાય એ કે એક તો સેથ રાઇટ નામના વૈજ્ઞાનિક દ્વારા આ અસર વર્ણવવામાં આવી છે. આ અસર 1931માં એમણે આપેલી, એટલે એમના નામ પરથી જનીનિક વિચલનને સેથ રાઇટ અસર પણ કહે છે. આ વસ્તુ અહીંયા ધ્યાન રાખજો, એને સેથ રાઇટ અસર દ્વારા ઓળખવામાં આવે છે કારણ કે સેથ રાઇટ નામના વૈજ્ઞાનિકે આ અસર વર્ણવી છે. બીજું, આ અસર માટે બીજો શબ્દ સ્થાપક અસર પણ છે. એ કેમ એ આપણે પછી સમજીશું, પણ MCQ માટે એક જનીનિક વિચલન કે જેને જનીનિક ડ્રિફ્ટ એવો પણ ગુજરાતીમાં વર્ડ લખે છે, એને સેથ રાઇટ અસર કહેવાય છે અને સ્થાપક અસર પણ કહે છે. ચલો આગળ તમને એમ કહે છે કે જનીનિક વિચલન એ જનીનિક સ્થળાંતરને જ અસર જેવું જ પ્રક્રિયા છે કે ઉપર મુજબના સમાન ફેરફારો, ઉપર મુજબના એટલે જે જનીનિક સ્થળાંતરમાં જોયું કે જ્યારે એક વસ્તીમાંથી જનીન પ્રવાહ બીજી વસ્તીમાં જાય છે ત્યારે જે જૂની વસ્તી છે એમાં જે તે જનીનનું પ્રમાણ ઘટે છે અને નવી વસ્તીનું પ્રમાણ શું થાય છે? જે તે જનીનનું પ્રમાણ વધે છે. પરંતુ આપણે જોઈ કે આ પ્રક્રિયા ધીમી હોય. જનીન સ્થળાંતર એટલે કે એક જનીન આમાંથી શિફ્ટ થાય, બીજી જનીન આમાંથી શિફ્ટ થાય. આપણે જ્યારે પણ દર્શાવ્યું ત્યારે કંઈક આવું દર્શાવ્યું. જુઓ, સોરી ઊંધું થઈ ગયું છે પેજ, આપણે સીધું કરીને જોઈએ કે આપણે કંઈક આવું દર્શાવ્યું કે એક જનીન અહીંથી આમ જાય છે, બીજું જનીન આમ જાય છે, ત્રીજું જનીન આમ જાય છે. બરાબર. અને એને આપણે જનીન પ્રવાહ એટલે આ જનીન સ્થળાંતર કીધું, પણ આવું વારે વારે થયા રાખે તો આપણે એને જનીન પ્રવાહ કહ્યું. જનીનિક વિચલન કંઈક આ જ વસ્તુ છે, પણ વારે વારે સ્ટુડન્ટ આ સમજવામાં પ્રયત્ન કરે છે ઉપરનું જ મુજબ, એટલે કે ઉપર જે ફેરફાર થયો છે એવો જ કે અહીંયા પ્રમાણ ઘટે કોઈ એક જનીનનું, અહીંયા પ્રમાણ વધે, પરંતુ આ ફેરફાર આવી રીતે નહીં, પરંતુ કોઈ તક દ્વારા કંઈક ચાન્સ મળે તો. હવે તક કઈ? બરાબર. કોઈ કારણસર આ વસ્તીમાં રહેલા જે પણ જનીન છે એવી કોઈ પણ એવી કુદરતી કંઈ પણ એવી ઘટના બની કે જેના કારણે કોઈ એક જ કોઈ બળ એના દ્વારા અહીંયા પ્રમાણ ઘટ્યું ને અહીંયા પ્રમાણ વધી ગયું અચાનક જ. સમજાય? ધીમે ધીમે જનીન સ્થળાંતર થઈ અને આ રીતે જનીનોમાં ફેરફાર ન થાય, પરંતુ તક મળે, કોઈ એવો ચાન્સ મળી જાય કે આ જનીનને અહીંયા વધારે અનુકૂળતા આવી જાય તો આ જનીનો અહીંયા આવી જાય અચાનક જ બધા જ. તો એક સાથે જ આવું કંઈક થાય, કોઈ તક મળે અને આવું થાય તો એને જનીનિક વિચલન કહે છે. તો ઉપર મુજબના સમાન ફેરફાર જો તક દ્વારા પ્રાપ્ત થતા હોય તો એને શું કહેવાય છે? જનીનિક વિચલન કહે છે. કેટલીક વાર તમને કહે છે કે નવી વસ્તીમાં, આપણે કીધું કે જે નવી વસ્તી છે એમાં આવું થયું અને મેં એમ કીધું કે ખૂબ જ મોટા પ્રમાણમાં જનીનો અહીંથી અહીં જતા રહ્યા, તો શું થાય છે
કે નવી વસ્તીમાં ખૂબ જ મોટો ફેરફાર થાય અને એકસાથે ઘણા બધા જનીનો ત્યાં અલગ જાય છે અને નવા જનીનો છે આગળ જૂના જનીનો સાથે સંપર્કમાં આવવાથી કંઈક ભિન્ન જાતિ ત્યાં વિકસી શકે છે. બરાબર છે. મૂળભૂત વિચલિત વસ્તી સ્થાપક બને અહીંયા, એટલે એને સ્થાપક અસર કહે છે. મૂળભૂત વિચલિત વસ્તીનો મતલબ કે અહીંયા જે વિચલન પામી અને જે વસ્તી આવી છે એ નવી જાતિની સ્થાપક બને છે, એટલે એને શું કહેવાય છે? સ્થાપક અસર કહે છે. ચલો આને સમજીએ જરા. ચલો પહેલી પરિસ્થિતિ કંઈક આવી છે. પહેલાં અહીંયા સમજો કે કોઈ એક જનીન છે, એમાં જો આપણને ખબર છે કે આ પ્રકારના જનીન છે, આ વસ્તીમાં આ પ્રકારના જનીન છે. આપણે એક જાય તો એને જનીન સ્થળાંતર કહીએ છીએ, પણ આ પહેલી પોઝિશન છે. કંઈક એવો તક મળી, કંઈક ચાન્સ મળી અને અચાનક કંઈક આવું થઈ જાય. શું થાય? આમાંથી આવું થઈ જાય. એટલે જો આ બધા જ જનીનો એક સાથે અહીંયા વિચલન પામી ગયા તો અહીંયા જનીનનું પ્રમાણ ખૂબ જ ઘટી જાય, અહીંયા જનીનનું પ્રમાણ વધી જાય. એટલે પહેલાં તો અહીંયા જનીન સેતુ પણ વધે. બીજું કે અહીંયા નવા જનીનો એન્ટર થયા છે, એટલે આ નવી વસ્તી એમાં વિચલન પામેલી અથવા ડ્રિફ્ટ પામેલી વસ્તી કઈ છે? આ છે પિંક કલરવાળા. કારણ કે પિંકવાળા જનીનો આપણે અહીંયા તો કોઈ નવા જનીનો નથી આવ્યા. અહીંયા જનીનમાં ઘટાડો થયો છે એટલે આની જનીન આવૃત્તિ તો ઘટશે, પરંતુ અહીંયા શું થશે? અહીંયા વિકાસ થવાની શક્યતા છે, કારણ નવા જનીનો આવ્યા છે. કુલ જનીન આવૃત્તિમાં પણ ફેરફાર થયો, પ્લસ આ જનીનો છે આ જનીનો સાથે અસર કરે અને કોઈક નવા જ લક્ષણો ધરાવતી, કારણ કે અહીંયા અલગ અલગ, તો અહીંયા એવું થઈ જાય કે હું મિક્સ કરીને કહું કે કોઈ નવા જ કલરવાળું, બરાબર, મિક્સ ધરાવતું, ચલો બે હોય જેની અંદર આવા કંઈક આપણે પોઈન્ટ દોરીએ કે જેમાં આપણે પિંક અને બ્લુ બંને કલર દેખાતા હોય, તો શું થાય કે આવું થવાની શક્યતા રહે કે અહીંયા જે આ પોઈન્ટ મેં આ 1 2 3 4 બતાવ્યા એ કેવા હતા કે પહેલાં અવસ્થિમાં નહોતા, એવી કોઈ નવી જ જાતિ અહીંયા અસ્તિત્વમાં આવી. કારણ કે કોઈ ચાન્સ મળ્યો ને અચાનક જ આ વસ્તીમાંથી આ જે બધા સભ્યો હતા એ અહીંયા આવી ગયા, એટલે પરિસ્થિતિ આવી થઈ ગઈ. અહીંયા બહુ જ નવા જ સભ્યો આવ્યા છે, તો જે મૂળભૂત સભ્યો છે એની સાથે અથવા મૂળભૂત જનીન ધરાવતા સભ્યો છે એની સાથે નવા સજીવો પ્રજનન દ્વારા સંકળાય, તો કોઈ નવી જ જાતિ શું થાય? અસ્તિત્વમાં આવે. તો વિચલિત જાતિ આ છે, કારણ કે આ ડ્રિફ્ટ થઈ છે, એણે નવી જાતિની એના કારણે સ્થાપના થાય છે, એટલે આ અસરને આપણે શેના? સ્થાપક અસર. કારણ કે નવી જાતિની ફાઉન્ડર જાતિ કઈ છે? આ જે વિચલિત જાતિ છે એ, બરાબર છે. આ વિચલન પામેલી જાતિ છે, એના કારણે આ નવી જાતિ અહીંયા વિકસી છે, એટલે જનીનિક વિચલનને કારણે નવી જાતિ સ્થપાય છે, એટલે આ અસરને સ્થાપક અસર કહે છે. અહીંયા તમારો ટેક્સ્ટબુકનો પોઈન્ટ પૂરો થાય છે, પરંતુ અહીંયા સમજાવી દઉં છું કે જનીનિક વિચલનની મોટી વસ્તીમાં અસર નજીવી છે, પરંતુ નાની વસ્તીમાં નોંધપાત્ર અસર થાય. સિમ્પલ વસ્તુ, બહુ જ મોટી વસ્તી હોય, ધારો કે કોઈ વસ્તી છે એમાં 100 સભ્ય છે ને 2 નવા આવ્યા, તો એમાં કંઈ ફેર નથી પડી જવાનું. 100 સભ્ય છે ને 10-15 નવા આવે તો પણ ફેર નથી પડી જવાનો. પણ ઓલરેડી કોઈ વસ્તી એવી છે કે જેમાં 10 જ સભ્ય છે અને બીજા 8 નવા સભ્ય આવી જાય તો ત્યાં અસર થઈ શકે, બરાબર. સિમ્પલ વસ્તુ કહું કે ધારો કે અહીંયા કોઈ વસ્તી છે, અહીંયા જે પણ વસ્તી શિફ્ટ થઈને અહીંયા આવે છે, અહીંયા ધારો કે આ રીતે 100 સભ્યો છે, 100નું પ્રમાણ છે, અને ધારો કે 10 વધારે આવી જાય, એડ થઈ જાય, તો બહુ અસર ન કહેવાય. પરંતુ અહીં વસ્તી નાની હોય, એનો મતલબ કે ઓલરેડી સભ્યો જ 12 જેવા હોય, અને જો 10 એડ થાય તો એનો મતલબ કે તરત જ અસર થઈ જાય. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે જનીનિક વિચલનની મોટી વસ્તીમાં અસર બહુ નજીવી થાય છે, પરંતુ નાની વસ્તીમાં તે નોંધપાત્ર અસર દર્શાવે છે. પરિણામે નાની વસ્તીમાં કેટલાક જનીનો તક મળે તો તરત જ આવૃત્તિમાં ઘટી જાય છે અથવા દૂર થાય છે, અને બાકીના તક દ્વારા આવૃત્તિમાં શું થઈ જાય છે? વધી જાય છે, બરાબર. અહીં આજના લેક્ચરમાં આપણે હાર્ડી-વેનબર્ગ સિદ્ધાંત, એનું બીજગણિતીય સૂત્ર કઈ રીતે છે એ, અને એને અસર કરતા પરિબળો, એમાંથી 2 પરિબળો આપણે અત્યાર સુધીમાં સમજી ગયા છીએ. એક જનીનિક સ્થળાંતર કે જેને જનીન પ્રવાહ કહેવાય છે એ, અને બીજું છે જનીનિક વિચલન. બહુ જ ધ્યાનથી આ ટૉપિક સમજજો. બાકીના જે 3 અસર કરતા પરિબળો છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું, નહીંતર આજનો લેક્ચર બહુ મોટો થઈ જશે અને એક સાથે તમને ખબર પડશે નહીં. તો આજનો લેક્ચર અહીં આપણે પૂરો કરીએ છીએ. જય હિન્દ.